આ છે છોટાઉદેપુર જિલ્લાના બિલવાંટ ગામની પ્રાથમિક શાળા। આ શાળામાં ઓરડાની ઘટ હોવાથી બાળકોને ઝૂંપડપટ્ટી, સમાજની વાડી, ગ્રામ પંચાયતના જર્જરિત મકાનના ઓટલા પર અને આંગણવાડી છૂટ્યા પછી આંગણવાડીમાં બેસીને ભણવા મજબૂર બન્યા છે। એક તરફ સરકાર ગુજરાતના છેવાડાના ગામડા સુધી વિકાસ પહોંચ્યો હોવાની વાતો કરે છે, પરંતુ જ્યારે વાસ્તવિક પરિસ્થિતિ જોઈએ તો આઘાત લાગે છે। બિલવાંટ પ્રાથમિક શાળામાં 1 થી 8 ધોરણ સુધી અભ્યાસ કરાવવામાં આવે છે। આ શાળામાં આજુબાજુના 5 ગામના 124 વિદ્યાર્થીઓને 6 શિક્ષકો અભ્યાસ કરાવે છે। આટલી મોટી સંખ્યામાં બાળકો આવતા હોવા છતાં બાળકોને બેસવા માટે ફક્ત એક જ ઓરડો છે। જી હા, એક જ ઓરડો। આઝાદીના 75 વર્ષ પછી પણ આ ગામમાં ઓરડાની ઘટ હોવાથી બાળકોને ભણાવવામાં ખૂબ જ મુશ્કેલી ભોગવવી પડે છે। શિયાળામાં ઠંડી, ઉનાળામાં ગરમી અને ચોમાસામાં પાણી પણ ભરાઈ જાય છે। આદિવાસી વિસ્તારમાં શિક્ષણનું સ્તર દિવસે ને દિવસે કથળી રહ્યું છે, પરંતુ સરકાર શિક્ષણનું સ્તર સુધારવા માટે કોઈ પ્રયાસ નથી કરતી। અગાઉ પણ આદિવાસી વિસ્તારના શિક્ષણના સ્તર મુદ્દે સવાલો ઊભા થયા હતા, ત્યારે હવે સવાલ એ થાય કે આ ભણી ગણીને આગળ વધવા માંગતા બાળકોને ક્યારે પ્રાથમિક સુવિધાઓ મળશે? અત્યારે છોકરા 5 ગામના ભેગા થાય, છોકરા 160 છોકરા છે અને સાહેબે બધા હાજર છે। અહીંયા હવે બેહાડવું કઈ? અહીંયા આરસી રોડ છે, એ બી ભંગાર છે। ઝૂંપડામાં બેહાડવું તો કોઈ પેલા જગ્યા નથી, એટલે એમ કહે કે અમારા ઘરમાં નથી બેહાડવું, તો હવે અમે બેહાડદે કઈ? સરકાર એમ કહે કે ભણાવો ભણાવો, પણ અમે ભણાવદે કઈ? સાહેબ એમ કહે કે તમે ભણાવો ભણાવો, પણ અહીંયા જગ્યા તો જુએ કે કઈ જગ્યા નથી। કોઈકને ઉઠલો સારો હોય, અહીંયા બધા સાહેબ બેહાડે। અમે જેમ તેમ સાયન ભણાવીને છોકરાને નીચે બેહાડીને ભણાવીએ છે ને ચોમાસામાં બહુ વરસાદ આવે તો અમારી ઘરને એક ઓરડાનું ઘર છે, એમાં હો ભણાવીએ, પછી બહાર હો ભણાવીએ, ગારો ગારો થઈ જાય, પછી લુગડા કે ખાતરની થેલી પાથરીને બેહાડીને ભણાવીએ છે। સ્કૂલમાં જગ્યા નથી, હતા ઓરડા જૂના, એમાં ફૂલ પાણી પડતું હતું, તે તોડી નાખ્યા। ઝૂંપડા નીચે બેસીને ભણાવીએ છે। દેવું તેવું અમે જ્યાં ત્યાં સાયો કરીને છોકરાને બેહાડીને ભણાવીએ, સ્કૂલ ચાલાવીએ।